નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની સીધી અસર હવે કચ્છના દરિયાકાંઠે અનુભવાઈ રહી છે। આંતરરાષ્ટ્રીય સંઘર્ષના કારણે ભારતમાં એલપીજી ગેસના પુરવઠામાં સર્જાયેલી ખેંચ વચ્ચે મુન્દ્રા પોર્ટ પર ગેસ ભરેલા જહાજોનું આગમન શરૂ થયું છે। પરંતુ આ હિલચાલ વચ્ચે જ મુન્દ્રા પોર્ટ અને તેમાં રહેલા એલપીજી સ્ટોરેજ ટર્મિનલને મિસાઇલથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સમગ્ર જિલ્લામાં સનસનાટી મચી ગઈ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આજે ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવી હતી, જેને પગલે મહાબંદર પર સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે। ઘટનાની વિગતો મુજબ હોર્મુઝ ખાડીમાંથી એલપીજી ભરેલા કન્ટેનર જહાજો ભારત તરફ રવાના થયા હતા, જેમાં 2 દિવસ પૂર્વે શિવાલિક અને આજે જગલાડકી નામનું જહાજ મુન્દ્રા પોર્ટ પર લાંગર્યું હતું। આ દરમિયાન જ અજાણ્યા શખ્સો દ્વારા મુન્દ્રા પોર્ટના એલપીજી પુરવઠાને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી। આ મામલે તુરંત જ મુન્દ્રા પોલીસને જાણ કરવામાં આવતા પીઆઈ શક્તિસિંહ રાણા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ધમકીની ગંભીરતાને જોતા ભુજથી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી। હાલ પોર્ટ સિક્યુરિટી અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત રીતે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કચ્છમાં ચાલુ માસ દરમિયાન ધમકી મળવાનો આ ચોથો બનાવ છે, જે જિલ્લાની આંતરિક સુરક્ષા માટે ચિંતાનો વિષય બન્યો છે। આ અગાઉ ભુજની પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ સેવા કેન્દ્ર અને ભુજ કોર્ટને પણ ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે। આ બાબતે મુન્દ્રા પીઆઈ એસએમ રાણા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। હાલ પોર્ટ પર સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે। કિડાણા તળાવમાં એક યુવાન ડૂબી જવાના બનાવે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી મુજબ યુવાન તળાવમાં ડૂબી જતા સ્થાનિક લોકો અને બચાવ ટીમ દ્વારા તરત જ શોધખોળ હાથ ધરવામાં આવી હતી। કલાકોની જહેમત બાદ અંતે યુવાનનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। આ દુર્ઘટનાથી સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। યુવાન કેવી રીતે ડૂબ્યો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મુન્દ્રા તાલુકાના ટુંડા પાસે કાર્યરત ટાટા પાવર કંપનીના પ્રવેશ દ્વાર પાસે આજે શ્રમિકો દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓ અને અસુવિધાઓ મામલે પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કંપનીમાં ફરજ બજાવતા શ્રમિકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને કંપની વહીવટીતંત્રની નીતિઓ સામે ભારે સૂત્રોચ્ચાર કરીને રોષ ઠાલવ્યો હતો। આ વિરોધ પ્રદર્શન પાછળ મુખ્યત્વે કામના કલાકો અને કેન્ટીનમાં મળતા જમવાની નબળી ગુણવત્તા જવાબદાર હોવાનું મજૂરોએ જણાવ્યું હતું। લાંબા સમયથી ચાલી રહેલી આ સમસ્યાઓનો યોગ્ય ઉકેલ ન આવતા અંતે મજૂરોએ એક સંપ થઈને લડત આપવાનો નિર્ધાર કર્યો હતો। આ આંદોલન દરમિયાન પરિસ્થિતિ ત્યારે વધુ વણસી હતી, જ્યારે વેસ્ટ બળતણ બહાર લઈ જવાના બદલે શ્રમિકોને કંપનીના સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। આ વિવાદને પગલે ગેટ પાસે તંગદિલી વ્યાપી ગઈ હતી અને કામગીરી પણ પ્રભાવિત થઈ હતી। મજૂરોનો આક્ષેપ છે કે તેમની પાયાની જરૂરિયાતો પ્રત્યે તંત્ર ઉદાસીન વલણ દાખવી રહ્યું છે। શ્રમિકોએ આજે સવારે મજૂરોને 8 કલાક કામ કરવાની નવી માંગ મૂકી હતી। હાલમાં શ્રમિકો પોતાની માંગણીઓ પર મક્કમ છે અને યોગ્ય સમાધાન ન આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। અંજારમાં સરકારી જમીન પર થતા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે। અંજાર તાલુકાના અંજાર સીમ વિસ્તારમાં આવેલા સર્વે નંબર 976 વાળી ખેંગારસર તળાવની સરકારી જમીન પર થયેલું વિશાળ ગેરકાયદેસર દબાણ વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યું હતું। અંજાર પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી દબાણ સમિતિની બેઠકમાં આ અંગે રજૂઆત થયા બાદ મામલતદાર દ્વારા લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ નોટિસ પાઠવીને જમીન માલિકીના પુરાવા રજૂ કરવા તક આપવામાં આવી હતી। ત્યારબાદ હુકમ થતા 11 જેટલા દબાણકારોને 7 દિવસમાં દબાણ દૂર કરવા સૂચના અપાઈ હતી અને તમામ દબાણકારોને મળીને કુલ 1,61,02,440 રૂપિયાના દંડની ભરપાઈ કરવા પણ આદેશ કરવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં અને લેન્ડ રેવન્યુ કોડની કલમ હેઠળની કાર્યવાહી કરવા છતાં દબાણકારો દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવામાં આવ્યું ન હતું, જેના પરિણામે ગઈકાલે અંજાર મામલતદારની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચીને અંદાજિત 32,335 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરાવવામાં આવી હતી। તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવેલી આ જમીનની જંત્રી મુજબની અંદાજિત બજાર કિંમત 23,28,12,000 રૂપિયા જેટલી છે। સરકારી જમીન પરના મોટા ઓપરેશનથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ગાંધીધામમાં ગેસના બાટલાની અછત, વધતા ભાવ અને કાળાબજારીના મુદ્દે મહિલા કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું।
શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે મળીને મહિલાઓએ ગેસ બાટલાની પ્રતિકાત્મક નનામી કાઢી વિરોધ નોંધાવ્યો હતો, જે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગાંધી માર્કેટથી મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ હતી, જેમાં રામ નામ સત્ય છે સહિત સરકાર વિરોધી સૂત્રોચ્ચારથી વાતાવરણ ગરમાયું હતું. આ પ્રદર્શન ભરત ગુપ્તા, રાધાસિંહ ચૌધરી અને ઉમાબેન સૈનીની આગેવાનીમાં યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન મામલતદારને આવેદનપત્ર પાઠવી ગેસની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી. મામલતદારે પ્રશ્નો અંગે હકારાત્મક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. કચ્છ સહિત ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ કાળઝાળ ગરમી વચ્ચે હવે કુદરતી આફત જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ રાજ્યમાં એકસાથે 2 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જવાબદાર છે. આ કારણોસર આજે 18 માર્ચથી કચ્છ સહિત સમગ્ર રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. આગામી 2 થી 3 દિવસ દરમિયાન કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને આકાશ વાદળછાયું રહેશે. ખાસ કરીને 18 અને 19 માર્ચના રોજ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા કચ્છ, બનાસકાંઠા અને પાટણ જેવા જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા અને દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત તથા નર્મદા જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. આ કમોસમી વરસાદને કારણે રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે, પરંતુ ખેતી માટે મોટું જોખમ ઊભું થયું છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાનો વ્યાપ વધ્યો છે. ઉનાળુ પાક લેતા ખેડૂતો માટે પણ આ વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વહીવટીતંત્ર દ્વારા માર્કેટ યાર્ડોમાં ખેડૂતોને તેમનો પાક અને ખુલ્લામાં રહેલો ખેત પેદાશોનો જથ્થો સુરક્ષિત સ્થળે ખસેડવા તથા માલ ઢાંકીને રાખવા માટે અગાઉથી સૂચના આપવામાં આવી છે. તેજ પવનના કારણે કાચા મકાનો અને નબળા બાંધકામોને નુકસાન થવાની ભીતિ હોવાથી નાગરિકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. લોકસભામાં બજેટ સત્રની કાર્યવાહી દરમિયાન કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ શૂન્યકાળ દરમિયાન ગ્રામીણ ડાક સેવકોના મહત્વપૂર્ણ પ્રશ્નોને વાચા આપી હતી. ઓમ બિરલાની અધ્યક્ષતામાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન તેમણે ટપાલ વિભાગના આ કર્મચારીઓની કાર્યદશા સુધારવા પર ભાર મૂક્યો હતો. સાંસદે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્રામીણ ડાક સેવકો દેશના અંતરિયાળ વિસ્તારો સુધી ટપાલ અને અન્ય સેવાઓ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેઓ ટપાલ વિભાગના પાયાના પથ્થર સમાન છે. તેમણે આ કર્મચારીઓ માટે વધુ આર્થિક સુરક્ષા, યોગ્ય વેતન અને સામાજિક સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સરકારને વિનંતી કરી હતી. પોસ્ટલ નેટવર્કને મજબૂત બનાવવા માટે જીડીએસના લાંબા સમયથી બાકી પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવું ખૂબ જ જરૂરી છે. લોકસભામાં આ મુદ્દો ઉઠતા અન્ય સભ્યો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું. દેશભરના લાખો ગ્રામીણ ડાક સેવકો માટે આ રજૂઆત આશાનું કિરણ બની છે. કચ્છના સાંસદ દ્વારા સંસદમાં આ મુદ્દો ઉઠાવાતા કર્મચારીઓમાં ન્યાય મળવાની અપેક્ષા વધેલી જોવા મળી રહી છે. धन्यवाद डॉक्टर मुद्दे कि माननीय मंत्री यह बताने की कृपा करेंगे कि ग्रामीण डाक सेवकों में मानदेय सामाजिक सुरक्षा जैसे कि पेंशन, बीमा तथा सेवा शर्तों में सुधार के लिए सरकार द्वारा कोई समयबद्ध योजना बनाई गई है और यदि हाँ है तो उसका विवरण क्या है? ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે રૂપિયા 982.65 કરોડનું બજેટ વહીવટદાર અને કચ્છ કલેક્ટર આનંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં માળખાકીય સુવિધાઓ મજબૂત બનાવી નાગરિકોના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે. આ બજેટમાં કુલ આવક રૂપિયા 709.39 કરોડ અને કુલ ખર્ચ રૂપિયા 784.82 કરોડ અંદાજવામાં આવ્યો છે, જેમાં કેપિટલ ખર્ચનો મોટો હિસ્સો સમાવેશ થાય છે. શહેરના વિકાસ અને સુવિધાઓમાં વધારો કરવા માટે આ બજેટ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2026-27 માટે વહીવટદારશ્રી દ્વારા આજે 982 કરોડનું બજેટ ને બહાલી આપવામાં આવી છે. આ બજેટના જે અમુક અગત્યના મુદ્દાઓ છે આપ સૌના ધ્યાને મૂકવા માંગુ છું. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો આ વર્ષે મુખ્યમંત્રી ગ્રીન રોડ યોજના હેઠળ અંદાજે 10 કિલોમીટરનું 80 ફીટનું સીસી રોડ 135 કરોડના ખર્ચે તેની હમણાં જ સૈદ્ધાંતિક મંજૂરી અમને મળી છે, એની અમલવારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ વર્ષે જીડીએ દ્વારા પણ વિકાસલક્ષી કામો માટે 30 કરોડ જેટલી રકમની ફાળવણી
ગાંધીધામ મહાનગરપાલિકાને કરવામાં આવી છે એમાં જે અમુક અગત્યના કામો છે, એક તો ટેગોર રોડથી DC5 થઈને કેડાણા અંતરજાલને જોડતા નવીન રસ્તાનું નિર્માણ કાર્ય આ ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. આદિપુર ખાતે લુણંગદેવ રોડથી મદનસિંહ સર્કલ સુધીનું રોડ ડેવલપ કરવામાં આવશે. એ ઉપરાંત મહાનગરપાલિકાના બજેટમાંથી જે અમુક અગત્યના રસ્તાઓ છે એ આપ સૌના ધ્યાને મૂકું છું. ટાગોર રોડથી ગોપાલપુરી રેલવે સ્ટેશન સુધીના રસ્તાને ડેવલપ કરવાનું કામ, મુન્દ્રા સર્કલથી પ્રભુદર્શન હોલ, ભારતનગર મુખ્ય માર્કેટ રોડને ડેવલપ કરવાનું કામ, ટ્રાન્સપોર્ટનગર રોડને ડેવલપ કરવાનું કામ અને રોટરીનગર ગણેશનગરના વિવિધ રસ્તાઓ. આ ઉપરાંત જે નવા બનેલા ગ્રામ્ય વિસ્તારો છે જે હવે મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થયા છે એમાં પણ માળખાકીય સુવિધાઓ માટેની ખાસ જોગવાઈ એમાં રાખવામાં આવી છે. શહેરની સ્ટોર્મ વોટર વ્યવસ્થાને અપગ્રેડ કરવા માટે પણ 10 કરોડના ખર્ચે હાલ કામો ચાલી રહ્યા છે. વધુ 8 કરોડની જોગવાઈ એમાં કરવામાં આવી છે. પાણી પુરવઠા જે GUDC દ્વારા ઓલરેડી અમલમાં પ્રોજેક્ટ છે એમાં 27 MLD નું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની જોગવાઈ GUDC દ્વારા કરવામાં આવી છે. અમૃત યોજના હેઠળ 4 કરોડના ખર્ચે ESR અને અંડરગ્રાઉન્ડ સમ્પ અને પમ્પિંગ મશીનરી કામો પણ આ વર્ષે પૂરા કરવામાં આવશે. કેચ ધી રેન જે જલ સંચય જન ભાગીદારીનું અભિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું છે એમાં જેટલી પણ ગાંધીધામ કોર્પોરેશનની હદમાં તમામ સરકારી મિલકતો છે એમાં રેઇન વોટરના અને રૂફ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત GDA મારફતે જેટલી પણ પ્રાઇવેટ બિલ્ડિંગ છે એમાં પણ આ રૂલ એન્ફોર્સ કરવામાં આવશે. સિટીમાં અર્બન ગ્રીન મોબિલિટી આપવા માટે PM E-બસ યોજના હેઠળ ગાંધીધામને 80 E-બસેસની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. SRC દ્વારા ફાળવેલ જમીન ઉપર અંદાજિત 20 કરોડના ખર્ચે આ વર્ષે એક E-બસ ડિપો અને ચાર્જિંગ ટર્મિનલનું નિર્માણ કામ કરવામાં આવશે. ગ્રીન સ્પેસમાં ટેગોર રોડ ઉપર અંબેડકરજી બ્રિજની નજીક સેક્ટર 1 માં જે ગાર્ડન છે એમાં ચિલ્ડ્રન પાર્ક, કેફેટેરિયા, એમ્ફી થિયેટર જેવી આકર્ષક સુવિધાઓ નાગરિકો માટે 3 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. રાજ્ય સરકારના બજેટમાં થયેલ જાહેરાતને અનુરૂપ ગૌરવ પાર્કનું નિર્માણ કામ અને દિવ્યાંગજનો માટે એક્સેસિબિલિટી સુધારવા માટે પણ ગાર્ડન્સમાં જોગવાઈ કરવામાં આવશે સુગમ્ય યોજના હેઠળ. તળાવમાં હાલમાં એક અંતરજાળ તળાવનું 8 કરોડના ખર્ચે વિકાસ કાર્ય ચાલી રહ્યું છે. આ વર્ષે 12 કરોડના અંદાજિત ખર્ચે કેડાણા તળાવનું સૌંદર્યીકરણ અને ડેવલપમેન્ટ કરવામાં આવશે. મહાનગરપાલિકા હસ્તકના ટાઉન હોલને રાજ્ય સરકારની આગવી ઓળખ ગ્રાન્ટ હેઠળ લગભગ 12 કરોડના ખર્ચે રીડેવલપ કરવામાં આવશે. નાગરિકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગા સ્ટુડિયો, રમતગમતની સુવિધાઓનું પણ આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. હાલ ગાંધીધામમાં 4 કરોડના ખર્ચે એક લાઇબ્રેરીનું કામ ચાલી રહ્યું છે. DPAના CSR માંથી આદિપુરમાં પણ એક લાઇબ્રેરીનું કામ ચાલી રહ્યું છે. આ વર્ષના બજેટમાં આ લાઇબ્રેરીનું અપગ્રેડેશન અને એની બાજુની જગ્યામાં ઓપન જેમ તથા ગ્રીન સ્પેસ બનાવવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. જે શ્વાનોનો પ્રશ્ન છે એમાં સુપ્રીમ કોર્ટ, કેન્દ્ર સરકાર તથા એનિમલ વેલફેર બોર્ડની ગાઈડલાઈનને અનુરૂપ 100 શ્વાનોની ક્ષમતા ધરાવતા એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર એમાં આજે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને શ્વાનો માટે રસીકરણ, ખસીકરણ જેવી કામગીરી પણ આ વર્ષે મનપા દ્વારા હાથ ધરવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં અમારી જે ડમ્પિંગ સાઇટ છે, વેસ્ટ પ્રોસેસિંગ સાઇટ છે એના ઉપર CND વેસ્ટના પ્રોસેસિંગ પ્લાન્ટની પણ સ્થાપના કરવામાં આવશે. શહેરમાં જે નવા બનેલા વિસ્તારો છે એમાં પણ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ખાસ જોગવાઈ રાખવામાં આવી છે. સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ હેઠળ મહાનગરપાલિકાની નવીન ઓફિસ રાજ્ય સરકારની સ્વર્ણિમ યોજના હેઠળ અપ્રૂવ થઈ છે. અંદાજિત 25 કરોડના ખર્ચે જે કોર્પોરેશનની નવી ઓફિસ બનશે એમાં આધુનિક સિવિક સેન્ટર પણ નાગરિકોની સુવિધા માટેની જોગવાઈ રાખવામાં આવી છે. આ વર્ષે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા એક એડવર્ટાઇઝમેન્ટ પોલિસી અને CND વેસ્ટ ડિસ્પોઝલ પોલિસી પર આ વર્ષે જાહેર કરવામાં આવશે અને જેટલા પણ અમારા ડિજિટલ ઇનિશિયેટિવ્સ છે એનું પણ સુદૃઢીકરણ આ વર્ષના બજેટમાં કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં પરિવહન અને ઔદ્યોગિક ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ અને આદિપુર વચ્ચે એક 10.69 કિલોમીટર લાંબી 3G અને ચોથી રેલવે લાઇનનું કામ પૂર્ણ કરી તેને વિધિવત રીતે કાર્યરત કરવામાં આવી છે. રેલવે મંત્રાલય દ્વારા આ પ્રોજેક્ટ પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી કચ્છ વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને વધુ મજબૂતી મળશે. આ નવી લાઇનો શરૂ થવાથી રેલવે ટ્રાફિકનું ભારણ ઘટશે અને ટ્રેનોના સમયપાલનમાં નોંધપાત્ર સુધારો થશે. આ ઉપરાંત ભવિષ્યમાં આ રૂટ પર વધુ ટ્રેનો દોડાવવી પણ શક્ય બનશે, જેનો સીધો લાભ આ વિસ્તારના ઉદ્યોગો અને સામાન્ય મુસાફરોને મળશે. રાપર નગરપાલિકાના સભાખંડ ખાતે નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. પ્રમુખ ચાંદ ભીંડેના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા, જેમાં શહેરના વિવિધ વિસ્તારો તેમજ વોર્ડમાં વિકાસ કામોને મંજૂરી આપવા તથા જુદી જુદી ગ્રાન્ટોમાંથી પીવાના પાણી, રખડતા ઢોરો પકડવા, સફાઈ, બ્લોક રોડ, ચોમાસામાં વરસાદના લીધે તૂટી ગયેલ રસ્તા રિફેશર કરવા સહિતની કામગીરી હાથ ધરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. ગટર લાઇન રિપેરિંગ, 2 ફાયર ફાઇટર, સુબઈથી પાણી લાઇન, RO પ્લાન્ટ, રખડતા ઢોરો, નવો ટાઉન હોલ બનાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. સામાન્ય સભામાં ચીફ ઓફિસર, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ રાપર નગરપાલિકા કચેરી ખાતે બજેટ માટેની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં 42 કરોડનું કુલ આવક તેમજ 41.57 કરોડની કુલ જાવકનું બજેટ
જે રજૂ કરવામાં આવ્યું છે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. તેમજ ત્યારબાદ વિવિધ મુદ્દાઓ, ભવિષ્યમાં આવનારા ગ્રાન્ટોના આયોજનો અને જે પ્રશ્નો છે તેના નિરાકરણ અંગેની ચર્ચા કરવામાં આવી. ગટરની સુવિધા સત્વરે મળી રહે અને જ્યાં જ્યાં પ્રશ્નો થાય તેના માટે એક ડિસ્પ્લે મશીન ખરીદવામાં આવ્યું છે. ટૂંક સમયમાં એક ગેટિંગ કમ સક્શન મશીન પણ મળવામાં આવશે અને તેમજ આજરોજ 2 નવા ફાયર ફાઇટરો પણ નગરપાલિકા કચેરીને મળી રહે છે. અન્ય બાબતોમાં વાત કરીએ તો એક નવા ટાઉન હોલની ચર્ચા કરવામાં આવી, જે આગવી ઓળખના ગ્રાન્ટ હેઠળ 6 કરોડના ખર્ચે અદ્યતન ટાઉન હોલ બનાવવામાં આવશે. તેમજ પ્રજાની સુખાકારી માટે 14 કરોડનો જે ગટરનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો, જેનું કામ ચાલુ છે, તે ખૂબ ઝડપે આવે, જલ્દીથી કામ પૂરું કરે. તેમજ આવનારા ભવિષ્યમાં જ્યારે નર્મદા કેનાલ બંધ હોય અને પાણીની તકલીફ ન રહે તેના માટે થઈને 25 કરોડનો સુવેનો પ્રોજેક્ટ જે મોકલવામાં આવ્યો હતો તે મંજૂર થઈ ગયો છે. ટૂંક સમયમાં તેની સૈદ્ધાંતિક અને વહીવટી મળતા ટેન્ડર પ્રક્રિયા કરીને સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી ચર્ચા. અને જે બીજો રખડતા ઢોરોનો પ્રશ્ન છે તેમાં કામગીરી તેની સત્વરે ચાલુ જ છે અને 250થી વધુ અત્યારે ઢોરો પકડીને આપણે મોકલી દીધા છે અને આગામી સમયમાં પણ પૂરજોશમાં કામગીરી શરૂમાં રહેશે. અને જે માલિકીના ઢોરો છે તેમને નોટિસ દેવામાં આવી છે કે તમારે ઢોર ખુલ્લા ના મૂકશો, નહીં તો તેને ડિટેન કરી ત્યારબાદ તેને સુપરત કરવામાં આવશે નહીં. ભુજ નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 1 થી 6 ના નાગરિકો માટે અટલ ભવન હોલ ખાતે 11મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની લોકાભિમુખ યોજનાઓનો લાભ પ્રજાને ઘર આંગણે અને ઝડપથી મળી રહે તેવા ઉમદા હેતુથી આ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવા આધાર કાર્ડ કઢાવવા, રાશન કાર્ડમાં સુધારા, આયુષ્યમાન કાર્ડ, આવકના દાખલા, વિધવા સહાય અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અંદાજે 55 જેટલી વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે બહોળી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરી નાગરિકોના પ્રશ્નો અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાની ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલ, વોર્ડ નંબર 1 થી 6 ના વિવિધ સમાજના આગેવાનો, પીજીવીસીએલ આરોગ્ય વિભાગ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સેવા સેતુ કેમ્પનો મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો. હાલ રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શહેરમાં ગેરકાયદેસર ઉભા કરાયેલા બેનરોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરાશે ત્યારે શહેરભરમાંથી રાજકીય બેનરો તો દૂર થશે, તે પહેલા જ નવા આવેલા ભુજના મહિલા ચીફ ઓફિસરે ધોકો પછાડીને ગેરકાયદેસર ઉભા કરાયેલા બેનરોને દૂર કર્યા છે. આ કામગીરીથી વેપારી વર્ગમાં સોપો પડી ગયો છે.